નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડીની ચૌધરી અને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં. તો મિત્રો, વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું કે પીટીસી પ્રથમ વર્ષની જે ફોર્મ ભરવાની પ્રક્રિયા છે એને લઈને ઘણા બધા મિત્રોને અવારનવાર પ્રશ્નો હોય છે. ઘણા બધા મિત્રો વોટ્સઅપ ઉપર અથવા અન્ય સોશિયલ મીડિયા ઉપર આપણો કોન્ટેક્ટ કરીને પૂછેલું હતું. તો તમામને મેં એ વખતે પણ જણાવ્યું હતું કે જ્યારે પણ જાહેરાત આવશે ત્યારે તમને ચોક્કસ માહિતી આપશું. તો અત્યાર સુધી જે પીટીસી એડમિશન બાબતે કોઈ પણ પ્રકારની ઓફિશિયલ માહિતી નથી, પરંતુ જે પણ આ વખતે થોડુંક પીટીસીની જે એડમિશનની પ્રક્રિયા છે એ થોડી લેટ શરૂ થવાની હતી, કારણ કે જે નવી કોલેજોને મંજૂરી મળે એની પ્રક્રિયા હતી. એના સિવાય આ વખતે કેન્દ્રીયકૃત ભરતી એટલે કે જે મેરિટ લિસ્ટ આખા ગુજરાત માટે એક સાથે બહાર પાડી અને જે મેરિટના આધારે કોલેજની ફાળવણી થાય એવી વ્યવસ્થા કરવામાં હતી. એના કારણે આ વખતે થોડુંક મોડું થયું છે અને હવે મિત્રો ફાઇનલી શિક્ષણ વિભાગ તરફથી મંજૂરી મળી ગઈ છે એવા મેસેજ આવ્યા છે. તો હવે આગામી એકાદ અઠવાડિયાની અંદર આજે જાહેરાત આવી જશે, ફોર્મ ભરવાની પ્રક્રિયાઓ પણ શરૂ થઈ જશે. તો જે પણ મિત્રો ધોરણ 12 પાસ કરી બેઠા હોય અને ખાસ તો પીટીસીના એડમિશનની રાહ જોઈ એમના માટે સારા એવા ખુશીના સમાચાર છે કે હવે ફાઇનલી એક અઠવાડિયાની અંદર આ તમામ પ્રક્રિયાઓ શરૂ થઈ જશે અને જાહેરાત પણ આવી જશે. અને ખાસ તો મિત્રો જે એડમિશનની પ્રક્રિયા છે એ ધોરણ 12ના જે તમે મેળવેલ ટકા છે એના આધારે જ થશે. એનું જે મેરિટ છે એ ગણાશે અને કેન્દ્રીયકૃત એટલે કે આખા ગુજરાતની જે કોલેજો છે એ તમે પસંદ પણ કરી શકશો અને આ સંપૂર્ણ પ્રક્રિયા પારદર્શિત ઓનલાઈન થશે. તો ફોર્મ કેવી રીતે ભરવું અને કોલેજોની માહિતી જે આપણી ઓલરેડી ઘણા બધા વિડીયો મૂક્યા છે, છતાં પણ જે નવી માહિતી મુજબના વિડીયો આપણી નવી યુટ્યુબ ચેનલ એટલે કે ડીઆર ગુજરાતીની જ છે, પરંતુ એ સ્પેશિયલ પીટીસી ડીએલએડ માટે બનાવ્યું છે, એની અંદર તમને મળતી રહેશે. એ ચેનલ પર ન હો તો સબસ્ક્રાઇબ કરી દો. આ વિડીયો તમે જે ચેનલમાં જોઈ રહ્યા છો એ જ આપણી ચેનલ છે. તો બસ આવી સરસ માહિતી સાથે આપણે મળતા રહેશું. એના સિવાય આપણા વોટ્સઅપ ગ્રુપમાં એડ થઈ જશો, ત્યાં પણ તમને અપડેટ મળતી રહેશે. ફરી મળશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ.